ખૂબ ખૂબ સરસ ભરતભાઈ શેઠ જે માજી સરપંચ છે આપણા ધારીના, ખૂબ સારી વાત તેઓએ કરી. હવે આપણે ઘણા આપણા નગરપાલિકાના સદસ્યોને પણ સાંભળવાના છે અને ખાસ કરીને ટીનાભાઈને પણ સાંભળવાના છે અને સૌથી છેલ્લે બધાથી છેલ્લે આપણે પરમાર સાહેબને સાંભળવાના. કારણ કે પરમાર સાહેબને પહેલા સાંભળી લેવું ને તો તમને પાછું અમારું નહીં ગમે. એટલે અમારું જેટલું અમે નબળું બોલ્યા આવીશું ને એ બધામાં પરમાર સાહેબ છે ને એ તમને બધા મજા લાવી દે. અને બીજા નંબરમાં ભાઈ કે આ બિનરાજકીય જે આપણે કામ કરીએ ને એની અંદર અમારો સ્વાર્થ એક રતી ભાર નથી. અમારે તમારી પાસે કોઈ પણ જાતની આશા અપેક્ષા નથી. અમારે કોઈ દિવસ ક્યાંય ચૂંટણીમાં ઊભું રહેવાનું નહીં. અમે તમને કોઈ પાર્ટીને મત દેવો હો એવું ભલામણ તમને કરવા માટે આવશું. હા, આજે જ્યારે અમારે લોકોની જરૂર છે, ખાસ કરીને આપણે જેટલા પણ કાર્યક્રમ કરશું ને એ બધા શાંતિના. જો આની પછી એક ફેરો કાર્યક્રમ કરવો છે આપણે ધારીના જાહેર ચોકમાં, એટલે દાખલા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ હોય કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ હોય કે પછી પ્રેમપરામાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, ત્યાં આપણે એવા કાર્યક્રમ કરવા કે રામધૂન કરવાની છે, કથા કરવાની છે, એવા બધા કાર્યક્રમ કરવાના, ધાર્મિક કાર્યક્રમ. ક્યાંય આપણે રોડે નથી ચડવાનું કે ઉગ્ર આંદોલન નથી કરવાનું. આપણે એકદમ શાંતિથી ધાર્મિક કાર્યક્રમ થાય, રામધૂન થાય, તડકામાં બેસી, કોઈને આપણી નોંધ લેવી પડે. તમારા ગામના સદસ્ય બાલાબાપા વાલદોરિયાને કહી કે 5 મિનિટ માટે તેઓ આપને સમજાવે બ્રોડગેજ આવવાથી શું ફાયદો છે. તમારા ગામના અનેક સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ જેવા શહેરોમાં રહે છે ખૂબ મોટી સંખ્યામાં. એ લોકોને જ્યારે સુરતથી અહીંયા હોય ને તો દિવાળી એના મજબૂરીનો લાભ લેતા હોય છે કે જ્યાં 1000 રૂપિયા ટિકિટ થાય ત્યાં 3-3000. અને ક્યારેક તો એવું થાય કે 2 વ્હીલ લઈને ત્યાંથી રત્ન કલાકારો હોય ને એ 2 વ્હીલ લઈને આવે કે 1500ના પેટ્રોલમાં આપણે ઘેરે પૂગી જવું અને ત્યાં જઈને આપણને 15 દિનનો લાભ હોતે મળશે. મોટરસાયકલ કોઈને મામા માસીની માંગવી નહીં, ભાઈની માંગવી નહીં, આપણે આ જ મોટરસાયકલમાં ત્યાં રખડા કરશું. એટલે એવું છે, જો બ્રોડગેજ મળશે ને તો આપણે 300 એટલે 300 રૂપિયામાં ઘેરે પૂગી જાવ. એટલે ખાસ કરીને બ્રોડગેજ મુદ્દે તમે સૌ જાગૃત છો. હજી પણ હું ફરી એકવાર કહું છું કે તમારા કોઈના સગા સંબંધીઓ, રાજકીય આગેવાનો હોય તેને ખાસ કરીને બ્રોડગેજ માટે ભલામણ કરશો. હવે બાલા બાપાને સાંભળીએ. અહીંયા પધારેલા સર્વે પત્રકાર મિત્રો, અમારા સાથી રાજકીય આગેવાનો, આ દરેક વ્યક્તિઓને હું અહીંયા નવાપરાવતી સ્વાગત કરું છું. અને અત્યારે જે કામ ખરેખર આપણા નેતાઓએ આગળ કરવું જોઈએ એ અત્યારે આપણા પત્રકાર મિત્રો કરી રહ્યા છે. એ બદલ હું પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. અને આ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે, વારે વારે બધાને વિનવી રહ્યા છે, ઠેક ઠેકાણે સહીઓની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તો આવા લોકોને ખરેખર આપણે ધન્યવાદને પાત્ર સમજવા જોઈએ. અને બ્રોડગેજ લાઈન આવશે તો આ વિસ્તારનો વિકાસ થાય, એમાં બે મત નથી. અને ટૂંકમાં હું તો જાજુ બોલી નથી શકતો ભાઈ, એટલે હવે હું કઈ લાંબુ નહીં કહું. અને ટૂંકમાં બધાને કહું કે ટૂંકમાં બધા લોકો આપણને જે કઈ છે આ બ્રોડગેજ વિશે એ માહિતી આપશે. બધા પધાર્યા છો, બધાનું સારું કહેવાય કે બ્રોડગેજ હાટું બધા આવ્યા છે. હવે પેલું તો એ કે ઈમેલ કરવાનો છે. તો તમારા શેરીમાં કે કોઈની પાસે મોબાઈલમાંથી થઈ શકે છે, કોમ્પ્યુટરમાં ક્યાંય જવાની જરૂર નથી. તો 2-4 છોકરા તમારા એરિયાના હોય તો પાનના ગલ્લે ભેગા થાવ કે ઓટે બેઠા હોય કે ચોરે બેઠા હોય તો કાયમ જ્યારે ભેગા થાવ તો એ ઈમેલ કરી દે. એવી યંગ છોકરાઓને બધાને સલાહ દઉં છું કે બધાને જેમ જાજા બને એમ સપોર્ટ આપજો. બધા બે શબ્દ કીધા પણ હું 4 બોલું, બીજું શું કરવું. આમાં બધા સહકાર આપીએ આપણે તો આ સુરત જવાની વાત કરી ખાલી મજા આવી પડે. આપણે હેરાન થતા ટીંગાતા જાય છે ટિકિટમાં ને એમાં ઘણા પ્રોબ્લેમ થાય છે. ખરેખર આ થઈ જાય તો આપણે કુંડલા જઈએ ને ત્યારે ખબર પડે. ઘણી વખત કુંડલા મૂકવા આપણે અમારા ઘરવાળાને ઘરે જાય છે, ત્યાં ટ્રાફિક તમે જોવો ને ત્યારે તમને એવો આઈડિયા આવે કે આ વિકાસ આને કહેવાય. આપણા રેલવે સ્ટેશન જાય ને તો થોડા ગધેડા કૂતરા ને રખડતા હોય છે.
એટલે અહીં કઈ હોતું જ કારણ કે સિંગલ પટ્ટીમાં કોણ આવજા કરે ચલાલા વિસાવદ નમરેલી ઈચ્છવે આગળ તો આપણને ક્યાંય લઈ નથી ગયા એટલે હવે કુંડલા ઢસાની અંદર જુઓ એવા ગામના જોઈને તમે એક બ્રોડગેજ થી ઘણો વિકાસ થઈ જાય છે એટલે સાહેબે કીધું એમ હનીફભાઈ મેલ ને બધું કરી નાખજો બધું તમારી રીતે જય રામા પીર હવે જીતુભાઈ બે ખાલી તો ટીનાભાઈ જીવન મુક્તેશ્વર મહાદેવની જય રામા પીરની જય. આપ સૌ નબાપરા ગામના જે નાગરિકો આવ્યા છો એનાથી અમને ઘણું આમ બળ મળી ગયું છે. આમ તો અમારી મહેનત મિશન બ્રોડગેજની ઘણા સમયથી છે, હજી અમે ચાલુ જ રાખવાના છીએ, પણ અત્યારે જમાનો ક્યાં પહોંચી ગયો. આપણે સિટીમાં જોઈએ છીએ તો બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, આપણને બ્રોડગેજ નથી. આપણી મીટર ગેજ અહીંયા ચાલુ હતી, મેન્ટેનન્સના હિસાબે બંધ કરવામાં આવી હતી, એ પણ અમે ઉપાડ્યું હતું, રજૂઆત કરીને અત્યારે એક ટ્રેન કદાચ જાય છે જુનાગઢથી ચલાલા, એમાં કોઈ પેસેન્જર બેસતું નથી, કેમ કે એનો ટાઈમ જ એક ટાઈમનો કમેળિયો ટાઈમ છે, જેના હિસાબે પેસેન્જર હોતા નથી. પણ આપણે જે આ બ્રોડગેજ આવવાથી આપણને અહીંયા જે માનો કે સફારી પાર્ક, જે આપણો ગીરનો દરવાજો ધારી કહેવાય છે, અહીંયા ખૂબ ટુરિસ્ટરો આવે છે, જેનાથી વેપારીઓને પણ એક સારો એવો એક લાભ થશે, વિકાસ થશે. અને જે આપણા સુરત, અમદાવાદ કે મુંબઈમાં જે આપણા પરિવારના વસતા લોકો છે એને આપણે પણ આવવા જવામાં સારું રહેશે, એને પણ સારું રહેશે. માટે અત્યારે ટપાલનો જમાનો થઈ ગયો, આપણે મેલ કરીને બધા ઘરે ઘરેથી મિત્રો, આડોશ પાડોશમાં આમાંથી કોઈ ના આવ્યા હોય એને પણ આપણે જાણ કરજો, અને મેલ કરીને સરકારને પણ આપણે એમ થવું જોઈએ કે આ લોકોને ખરેખર માંગ સાચી છે અને જરૂરી છે. બ્રોડગેજ અહીંયા આપણે ગમે તે થાય ટૂંકમાં લાવીને રહેશું, અને આપણે વિકાસ છે તેને આગળ વધારવા માટે આપણે પૂરી મહેનત કરીએ છીએ. આપનો બસ સાથ સહકાર જોઈએ. બોલો આપા દેવાની જય. પરમાર સાહેબ છેલ્લે ગૌતમભાઈ બોલો, ગૌતમભાઈ બે શબ્દો બોલો. પરમાર સાહેબ છેલ્લે. હાલો મને તમે બધા ઓળખો છો, તમારા ગામનો ખેડૂત છું. હવે આ પત્રકાર મિત્રોને એક તો હું મારા લાખ લાખ વંદન કે આજે ઝુંબેશ ઉપાડ્યો છે. ખરેખર આપણા ધારી માટે થવું જ જોઈએ. આપણે જ લગભગ આપણે જ બાકી છીએ, બાકી બધે મોટી ગાડીઓ હાલે છે, આપણે જ એક નાની ગાડી હાલે, એક જ હાલે. હમણાં જેના ભાઈ વાત કરીને કે કોઈ જુનાગઢની જે ગાડી હાલે ને કોઈ ટાઈમ નથી, એ ગાડીમાં બેન કોઈ લોકો જુનાગઢ જઈ શકતા નથી, કારણ કે 4:30 અહીંથી ઉપડે તો કોણ જુનાગઢ જાય. માટે પત્રકાર મિત્રોને આપણે સહકાર આપીએ, અને એ ક્યાંય મિટિંગ ધારીમાં હોય ને આપણને બોલાવે તો આપણે એને સહકાર માટે ત્યાં જઈએ. બસ એટલું. જય રામાપીર. શ્રી પરમાર સાહેબ